કહ્યું કે આ બધી જ વસ્તુનો રિવ્યુ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે. देखिए, केंद्र सरकार एवं राज्य सरकार पेट्रोल डीजल सप्लाई की बात हो या गैस की बात हो, ये सभी विषयों को लेकर रेगुलर रिव्यू बैठक कर रहे हैं और मैं राज्य के सभी नागरिकों को विनती करना चाहता हूं कि किसी भी प्रकार के सोशल मीडिया के न्यूज़ के माध्यम से या फिर व्हाट्सएप के फॉरवर्डिंग मैसेज के माध्यम से आप किसी भी प्रकार की हैवक में ना आइए, कोई भी अफवाहों में आके आपको आपका काम छोड़ તો જે પ્રકારે હાલ પરિસ્થિતિ છે, સૌથી મહત્વના સમાચાર ડેપ્યુટી સીએમ દ્વારા હાલ એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે, જેમાં લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો પર્યાપ્ત છે અને તેને લઈને હવે લોકોએ પેટ્રોલ પંપ્સ પર કતારો લગાવવાની પણ કોઈ જરૂર ન હોવાનું ડેપ્યુટી સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે. અને જે વિતરણ વ્યવસ્થા છે તેના પર પણ સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. સાથે સાથે કાળા બજારિયાઓ ઉપર પણ સરકાર સતત નજર રાખી રહી હોવાનું જણાવી રહી છે. તો આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ જોડાયેલા છે. અજયભાઈ, હવે થોડો મુદ્દામાં ચેન્જ છે. પેટ્રોલ ડીઝલ લગભગ તમને પણ આવા તો કેટલાય ફોન આવી ગયા હશે, લગાતાર અમને પણ આ ફોન આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની અછત છે, કારણ કે લોકો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવીને ઊભા છે. કે ડેપ્યુટી સીએમએ સ્પષ્ટતા કરી છે. લોકોને એક વસ્તુ યાદ અપાવવાની એ પણ જરૂર છે કે કોરોનામાં પણ આવું ખાદ્ય ચીજો માટે અફવા ઉડી હતી, આપણે કતારો લગાવી હતી, ત્યારબાદ બધું નોર્મલ રહ્યું હતું. હવે મહામારીને પહોંચી વળ્યા છીએ તો આ મહાયુદ્ધને પણ પહોંચી વળીશું. શું કહેશો ડેપ્યુટી સીએમની આ પીસીને લઈને અને સાથે સાથે પેટ્રોલ ડીઝલ અને એલપીજીને લઈને ઉડી રહેલી અફવાઓને લઈને? માફ કરશો, અમારી સાથે અજયભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ મેહુલભાઈ પટેલ અમારી સાથે ફોન લાઈન પર છે, તેમની સાથે વાત કરીશું. મેહુલભાઈ, હમણાં ડેપ્યુટી સીએમ દ્વારા પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે, પેટ્રોલ ડીઝલને લઈને લગાતાર લોકો કતારો લગાવી રહ્યા છે, ચિંતામાં છે, પરંતુ સરકાર કહી રહી છે કે ચિંતાની કોઈ જરૂર નથી. આપનું શું કહેવું છે? ખરેખર લોકોએ ચિંતા કરવાની જરૂર છે અત્યારે? સરકારની વાત 100% સાચી છે. સપ્લાય રાબેતા મુજબ જ ચાલી રહ્યો છે. અ ફ્યુ પોલિસી ડિસિઝન્સ થયા છે જેના કારણે થોડી તકલીફ પડી રહી છે, પણ સપ્લાયનો કોઈ ઇશ્યુ નથી પેટ્રોલ ડીઝલના. અચ્છા, તો કેટલાક પેટ્રોલ પંપ્સ બંધ પણ કરી દેવામાં આવ્યા છે, તો એનું રીઝન શું હોઈ શકે મેહુલભાઈ? બંધ કરવામાં નથી આવ્યા મેડમ. આઈ એમ સોરી ટુ સે ધીસ ઇઝ અ રોંગ ઇન્ટરપ્રિટેશન. ઓકે, પણ કેટલાય પેટ્રોલ પંપ બંધ છે મેહુલભાઈ? ગઈકાલે સન્ડે હોવાથી સપ્લાય લોકેશન્સ બંધ હતા. અચ્છા, પેટ્રોલ પંપ ચાલુ હતા, એને લીધે પ્રોડક્ટ ખલાસ થઈ ગયો. પણ એવા તો કેટલાય સન્ડે મેહુલભાઈ આવતા હોય ને, આ વખતે પહેલીવાર આવું થયું હોય એવું કેમ લાગે છે? કારણ કે કંપનીએ એડવાન્સ પેમેન્ટ પર સિસ્ટમ કરી દીધી છે, અત્યાર સુધી ક્રેડિટ પર આપતી હતી. અચ્છા, એટલે આજે સવારે માલ જે મોકલવાનો હોય એ જ્યાં સુધી પેમેન્ટ એ લોકોને ના મળે 11-12 વાગ્યા સુધી, ત્યાં સુધી ઇન્વોઇસ પ્રોસેસ ના થાય અને ડિસ્પેચ ના થાય, એને લીધે પ્રોડક્ટ 12 વાગ્યા સુધીમાં ડ્રાય થઈ ગયો. ઓકે, પણ આ સ્થિતિ સાંજ સુધી હવે ધીરે ધીરે સપ્લાય ચાલુ થઈ ગયો છે, પેમેન્ટ પહોંચી ગયા છે, સપ્લાય ચાલુ થઈ રહ્યો છે. કાલ સવાર સુધીમાં સ્થિતિ નોર્મલ થઈ જશે. બિલકુલ, એટલે લોકોએ હડબડીમાં હોચપોચમાં પેટ્રોલ પંપ ઉપર ધસારો કરવાની જરૂર નથી, લોકોને પેટ્રોલ મળી જ રહેશે. હાજી, એટલે પબ્લિકને જેટલો વપરાશ જરૂરી છે એ પૂરતું જ વાપરે, શાંતિ રાખે, અફવાઓમાં ન આવે. કોઈ એકાદ પેટ્રોલ પંપ બંધ હોય તો એવું ના વિચારે કે સપ્લાય નથી આવવાનો, કારણ કે પેટ્રોલ પંપ બંધ હોવાના બીજા પણ કારણ હોઈ શકે છે. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ આ વિશે સ્પષ્ટતા કરવા બદલ. તો પેટ્રોલ પંપ એસોસિએશનના જે પ્રમુખ છે મેહુલ પટેલ, તેઓ ખુદ અમારી સાથે જોડાયા હતા. લોકોને ખાસ વિનંતી, લોકોને ખાસ અપીલ, પેટ્રોલ ડીઝલની કોઈ અછત રાજ્યમાં દૂર દૂર સુધી નથી. લોકોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, આપને યોગ્ય પ્રમાણમાં પેટ્રોલ મળી જ રહેશે. વધુ વાત કરવા માટે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે. કિંજલ,
હદ વગરના ફોન આવી ગયા છે. લોકો લગાતાર એ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની અછત છે. જો કે ડેપ્યુટી સીએમએ પણ કહ્યું અને પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ પણ આપણી સાથે હમણાં ફોન લાઈન પર હતા. તે પણ આ બાબતથી સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. લોકોને જણાવીશું અને સરકાર પણ હવે કાળાબજારીઓ પર નજર રાખશે તેવું પણ કહી ચૂકી છે. સરકારનો શું મત છે આ મુદ્દે? देखो जણા આપણે હમણાં ડેપ્યુટી સીએમને સાંભળ્યા કે એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલની જો ગુજરાતમાં વાત કરવામાં આવે છે તો કોઈ પ્રકારની અછત નથી, પરંતુ હા જે પેટ્રોલ પંપ પર વિષય ઊભો થયો એ પેટ્રોલ પંપમાં બે પ્રકારના પ્રકાર હોય છે. એક જે ઓરિજિનલ પેટ્રોલ પંપ હોય છે અને બીજા જે ભાડા ઉપર ક્રેડિટ ઉપર ચાલતા પેટ્રોલ પંપ હોય છે. કેટલીક જગ્યા પર એવું થયું છે કે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે નથી મળ્યો અને તેના કારણે પેટ્રોલ પંપ બંધ છે. પરંતુ કેટલાક પેટ્રોલ પંપ ઉપર એ પ્રકારની પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યાં સામાન્ય લોકોને જે સાદું ડીઝલ કે પેટ્રોલ હોય તેની જગ્યા પર પ્રીમિયમ ડીઝલ કે પેટ્રોલ આપવા માટેનો ભાર કરવામાં આવી રહ્યો હતો. પેટ્રોલ સાદું પેટ્રોલ કે ડીઝલ નથી તે પ્રકારની વાત પણ આવી હતી અને સમગ્ર જે મામલો હતો તેને લઈને સરકારમાં બપોરે જે બેઠક હતી તે પણ થઈ હતી. 3 મુદ્દાની સ્પષ્ટતા અત્યારે કરવામાં આવી છે. પહેલો મુદ્દો કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલને લઈને કોઈ જ અછત નથી, એટલે કે પેનિક છે તે ન ફેલાવવું જોઈએ. બીજું કે આ પ્રકારની અફવાઓ જે ફેલાવશે તો તેની પર પણ પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવશે. લોકો કોઈ ગભરાવાની જરૂર નથી. જરૂરિયાત પ્રમાણેનું જે પેટ્રોલ ડીઝલ કે ઈંધણ છે તે ગુજરાતમાં મળી રહેશે. તેની સાથે જે વાત કરવામાં આવી છે કે જે પણ લોકો અત્યારની સ્થિતિમાં એ ચાહે પેટ્રોલ પંપના માલિક હોય કે જે એસોસિએશન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જો સંગ્રહ કરે છે, સંગ્રહખોરી થતી હશે કે કાળા બજાર થતી હશે અને તે રિવ્યુ કમિટીની અંદર જો રિવ્યુની અંદર ધ્યાનમાં આવશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કેમ કે જે એસેન્શિયલ એક્ટ છે તે અત્યારે લાગુ પડેલો છે. તો કોઈ પણ પ્રકારે પેનિક ન ફેલાવવું જોઈએ. કોઈ પણ જે અફવાઓ છે તેની સામે પણ એક્શન લેવામાં આવશે અને જો કોઈ પણ જે પેટ્રોલ ડીઝલના વિક્રેતાઓ હોય કે પછી એસોસિએશન હોય કે વ્યક્તિગત વ્યક્તિ હોય તેના દ્વારા જો સંગ્રહખોરી કરવામાં આવી રહી છે તો તેની સામે એક્શન લેવાશે. હા, જ્યાં પેટ્રોલનો જથ્થો નથી પહોંચ્યો તો એ આખા ગુજરાતની અંદર એકલ દુક્કલ પ્રકારના અથવા તો કેટલા સિલેક્ટેડ જગ્યા છે કે જ્યાં પેટ્રોલનો જથ્થો સવારે નહોતો પહોંચ્યો, ખોરવાયેલો હતો, ત્યાં પણ નિયત પેટ્રોલ પહોંચી ચૂક્યું છે, ડીઝલ પહોંચી ચૂક્યું છે. એટલે હવે અત્યારની પરિસ્થિતિમાં સરકાર ખૂબ સ્પષ્ટતાથી કહી રહી છે કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલ કે ક્રૂડ ઓઇલને લઈને કોઈ જ પ્રકારનું કહી શકાય કે ક્રાઇસિસવાળી પરિસ્થિતિ નથી. લોકો પણ સંયમ રાખે અને આ જે પ્રકારની અફવા છે તે અફવાથી બચે અને જે લોકો સંગ્રહખોરી કે કાળાબજારી કર્યા છે તેની સામે પણ સરકાર એક્શન લેશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર કિંજલ. તો બિલકુલ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો જે છે તે ઉપલબ્ધ છે. લોકોએ હોજપોશમાં પેટ્રોલ પંપ પર લાઈન લગાવવાની પણ જરૂર નથી અને જેટલી જરૂરિયાત છે તેટલું જ પેટ્રોલ પુરાવો. તમારે ફ્યુઅલ ટેન્ક ફૂલ કરવાની પણ જરૂર ચોક્કસથી નથી, કારણ કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો રાજ્યમાં છે. લોકો પેનિક ન ફેલાવે. ખાસ તો વોટ્સએપ યુનિવર્સિટી પર જે અફવાઓ આપ વાંચી રહ્યા છો તેને બિલકુલ અવોઇડ કરો અને અત્યારે શાંતિ જાળવો. તો અમદાવાદના વિવિધ પેટ્રોલ પંપ્સ પર લાંબી લાઈનો લાગી ચૂકી છે. પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની અફવાને લઈને સર્જાઈ છે આ સ્થિતિ. કેટલાક પંપ બંધ થઈ જતા અન્ય પંપ પર લાગી છે લાઈનો. 1 કલાક કરતાં પણ વધારે સમયથી લાઈનમાં ઊભા હોવાનો લોકોનો દાવો છે. પેટ્રોલ પંપ પર લોકોનો ધસારો વધતા પોલીસ બોલાવી પડી. પેટ્રોલ પંપ માલિકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા પંપ પર પોલીસ પહોંચી. 112 જનરક્ષક વાન પેટ્રોલ પંપ પર લગાવવામાં આવી. વાહન ચાલકોનો ધસારો વધતા રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે.